वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। बोले राम। તમારો અવાજ નહીં આવ્યો। મને મન માનો છો વાત નક્કી થઈ ગઈ નહીં ને મન માની હશે તમે કે મારી માં છે નહીં મારી માને તો પાવાગઢ દર્શન કરવું તો હોય ને મારા ગામમાં કરવું તો હોય મારા ગોખલે બેઠેલી ફોટામાં હોય તોય માનીએ છે ખવામાં નહીં આ મારી ભલે દરેક દીકરા હોય કે દીકરીઓને રામ 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 માડીને રામ આ બધું સેવકો ને એમને રામ છે રામ રામ મારીને રામ આ મંદિરમાં જે સતત 3-4 દિવસથી કાર્યરત કામ કરતા હતા એ દરેક સેવકોને સ્વયં સેવકોને રામ 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 મારી રામ રસોડાવાળાને ખૂબ રામ છે જે રસોડું બનાવે છે એમને પણ લગભગ 4 દિવસથી ધોમાં નાખ્યા છે દરેકને મહેનત સેવા કરી અને ખૂબ પરસેવો પાડીને એમને કંઈક જમવાનું સરસ પીસરે છે આમાં પ્રસાદી બનાવે છે બરોબર એમને પણ ભાવ જાગ્યો છે કે ના આનંદ થાય છે આમાં મજા આવે છે ને બરોબર આનંદ આવે છે જેટલા બી અહીંના સ્વયં સેવકો છે જેમને કાર્ડ પણ લગાવ્યા છે આમાં ખૂબ સરસ લાગે મને એમનો આયોજન મને ગમે છે માતાને મારી માં મને લાગ્યું કે ખૂબ સેવા કરી છે એમને ખૂબ પ્રેમ ભાવ પૂર્વક સેવા કરી છે એમને મારા આશીર્વાદ છે હા માં હવે એ જ સેવા મેં તમને હોપી દીધી છે મારી હવે હાથવી લેજો આમાં અને અહીંયા જે કદાચ મેન પાઠ ઉપર બેઠા હોય મેન કુંડ ઉપર બેઠા હોય ઉપવાસ પર બેઠા હોય અને તહર્યા એ મારી માની પાન પ્રતિષ્ઠા છે હેને આટલા વર્ષે એમને મોકો મળ્યો તક મળી માં આટલા વર્ષે કશું નતું થતું ખરી વાત છે પણ હું તો આવી હતી 1 વર્ષ થઈ બોલીને કરી બતાવું છું ને એનું નામ માતા કહેવાય મારી માને લાખ લાખ રામ છે માં બાકી તો વાતો કરે એનું કામ નહીં માં સાચી ને કીધું તો ને બેહીશ આ જગ્યા ઉપર જો બેઠી દેખાય જો જેનો હાથો ભાવ ને જેનો હાથો દિલ હોય ને તો જોઈ લેજો જે તા બેઠી ને એ બેઠી છે મારી માના લાખ લાખ રામ હું જે કામ કરવાની છું હા ખબર છે મારે જે કામ કરવું જોઈએ યોગ્ય રીતે એ મને ખબર છે મારી માં દરેકની માંગ હોય છે દરેક દીકરા દીકરીઓની માંગ હોય છે દરેકની મન્નત હોય છે કે દરેક માં મારે આ નહીં મારે પેલું નહીં મારે આ ખૂટી છે માં મારે આ નહીં થયું હજુ તો માં એ એટલી આસ્થાને તમારે પર વિશ્વાસ ભરોસો કરીએ છીએ માં એ મારો ભરોસો પાર ઉતારજો કઈક દીકરીઓ આવું વેટિંગમાં હોય છે દીકરાઓ પણ વેટિંગમાં હોય છે દરેક માનતાઓ વેટિંગમાં હોય છે પણ માતાજીને તમે કહી તો દીધું પણ તમે કઈ છૂટા થવાનું નથી તમારે તમારી માને બેને બંધન થાય છે બંધન એટલા માટે થાય છે કે તમે જે મૂર્તિ હોય કે ગમે તે હોય એની આસ્થા ભક્તિ પરમાને
દીવોદશી કરતા હશો, ખરો મારી માં. શ્રીફળ વધેરતા હશો, ફૂલનો હાર ગળે નાખતા હશો, હા માં. તો તમારે ને તમારી માતા બેને કમેન્ટમેન્ટ થાય છે. હા માં. કમેન્ટમેન્ટ એટલે કે જ્યાં સુધી દીકરાનું કામ ના થાય ત્યાં સુધી માતાના માથે પડી દે. હા માં. વાત સાચી ખરો ખોટી? ખરો મારી માં. તમે તો કઈ જતા રહ્યા, હા માં. આજે અહીં કઈક પ્રાર્થના કરવાના છે કે માં મારે જો પેલું કોર્ટનું કમ્પ્લીટ થઈ જાય ને તો આપણે માનતા કરી દે. હાચો મારી માં. બોલો તો તમે અડીમડીને થાક્યા તો હજી નહીં થયું, મને ધક્કો મારી આલ્યો. હા માં માં માં. તો મને ધક્કો મારી આલ્યો તો તમે તો કઈક કામ કરો. ખરો મારી માં. ચાલો મને કહી દીધું, પણ તમે ધર્મ પુણ્ય કોઈ સેવાનું કામ તો કરો. ખરો તો માં. મને આનંદ થાય કે તમારું કામ જલ્દી ધક્કો મારી હાચો આલ્યો. હાચો મારી માં. ધન તમા. કઈ જવાય ને, બરોબર. માતાને ક્યારે ખરીદી કરાય ના, માતાને ક્યારે ચેલેન્જ ના હલાય. હાચો માં. માને ચેલેન્જ આપણે આલો કોણ છે? ના માં ના. કોણ છે? નહીં માં. માં તમે જ કરો, કરો ના કરો તમારા હાથમાં છે બધું. ખરો મારી માં. તમે અમને પાડી દો તોય ને અમને ઊભા કરો તો તમારા હાથમાં છે. ખરો માં. અમે તો તમારા દાસ છીએ માં. ખરો માં. સાચી ખોટી? ખરો ખરો મારી માં. અમે કોણ છીએ માં તને છલાલો વાળા? સાચું. પણ માં તારી ઈચ્છા, પણ માં કદાચ ભલે એ તો માનતા થાય કે ના થાય વાંધો નહીં, પણ એક સેવાનો મોકો આલજે, ખરો માં. કઈ એક ભક્તિનો એક અવસર આલજે. હા માં. વાત સાચી ને? હાચી હાચી માં. તો આ નહીં કરતા અને માતાજીને ઉલટા એમને ના થાય ને એટલે એમની પર ચડી વાગે છે. હાચો માં. મૂર્તિ હોય કે ગમે તે હોય, પછી મંદિર હોય કે પથ્થર હોય. ખરો માં. વાત સાચી ને? હાચી હાચી માં. આજ કેટલો આનંદ થયો બધાને. ખરો બાવ બાવ આનંદ થયો ને? પાડી આવે છે, આ આવી ગઈ જો. આ એક વર્ષથી ઓઢો મારતી હતી, આ જગ્યાનું તમામ નિરીક્ષણ કરતી હતી, આ ગામવાળાને બધાને કેને પ્રેરણા પૂરતી હતી, બેઠા બેઠા ભાવ પ્રેમ ભાવ પૂરતી હતી. ખરું. ના ના તમે કરો, હું બેઠી છું માતા, હું આલીશ, તમે કરો. તો કેટલી સુંદર જગ્યા છે જો. આ ચારે ખોટ નજર કરો હતી, કેવું મન, કેવું લાગે છે? ક્યાં બેઠા છો તમે? તારે આનંદ મળે છે ને? અરે બોલો તો ખરા. ખરો માં. એટલે આનંદ લેવાનો હોય, ખુશ રહેવાનું હોય હંમેશા. એ દુઃખ અને સુખ એનું ચક્ર છે. ખરો મારી. એ આયા કરશે ને જતું રહેશે ને આવશે ખરું ને જતું રહેશે. આજે હસ્યા તો કાલે રડવાના, રડવાના તો કાલે હસવાના. બરાબર? હા. ટેન્શન લેવાની જરૂર નહીં માં. નથી, કારણ કે હું બેઠી છું. ખરો માં. ચકેડું ઘુમાવાનું મને આવડે છે. હાચો મારી માં. કે કયું ચક્ર આવે છે ને કયું આમ ઘુમાઈ ફિરવાનું મને ફાવે છે. ખરો ખરો માં. પણ તમે મારા બનો તારે ને, હાચી માં. હે તમે મારા બની દો તારે ને, ખરો માં. હે મને સમર્પિત કરી દો તારે ને, કે માં હું તારો દીકરો નહીં, ખરો માં. માં હું તારો દીકરો નહીં, હું તારો સેવક ભક્ત નહીં. માં તું મને આજ્ઞાનું પાલન, તું આદેશ કરો એ માનવા તૈયાર છું. ખમા માં. વાત સાચી ને? હાચી હાચી માં. પછી ગત મતલબી વાળો વાતો થાય એ કોમ લાગતી નહીં માં. એ તમારું ઘરની આટલી નેન્સિક માતા ઠૂઠા જેલી બેઠી ને કોઈ કોમ નહીં લાગે. નહીં લાગે માં. નહીં લાગે મારી માં. આજે ને કાલાય નહીં લાગે. ખરો ખરો માં. તમારી પેઢીઓ ગહી જહે, તૂટી જાય, ભાજી જહે તો એક કઈ નહીં મળે. નહીં મળે માં. બરાબર? બરોબર. પણ હું તો માતા દરેકને આલો છું. હાચો હાચો માં. તીડીઓ હાથે ગઈડીઓ હાથે માતા આલો છું. ખરો. ખમા કોઈ ખમા બીજી માં. માતા નહીં આવતી આજે. ધન છે માં. ધન છે. ઇતિહાસ રચાયો છે. બરોબર. આખા ભારતનો ઇતિહાસ રચાવા જઈ રહ્યો સાચું, છે. હા, ગુજરાતની હા. વાત નહીં ગોળાવો. ખમા માં. વડવાઓ ગઈડિયા હાથે હેડવાની છું. સાચી વાત છે મારી કે માં. કયો વડવા દાદા હતા અને કઈ માતાને કોહામાં કોહોને નિવેદ આલતા હતા. સાચું. અને કઈ માતા રાજી રહેતી હતી. ખરો, ખરો, અને કઈ માતા આનંદ લેતી હતી. આમાં. બરાબર છે? અને કઈ માતાનો બહુ જબરો કહેવાય ને કે એનો જલવો હતો. ખરો મારે. હે એનો પરચો હતો. અને એ માતા તમારી ઊભી છે. હા માં. એ માતા તમારી ઊભી છે, તમારી રાહ જોવે છે, હા, માં. પણ કોઈને ખબર નહીં પડતી. ખરી ખરો કોઈ માં. દીકરાને ખબર નહીં પડતી. બસ અમારે કરવું હું તો અમારી માતા મળી જાય. તો કે બરાબર. સાધવું પડશે તો સાચું. સાધવાથી માતા મળે, ના માં. સાધનાથી માતા મળે. ના ના માં. સાધના વાળા તો પેલા બીજા તાકી રહ્યા છે. માતા તો સાડવાની, પણ તો 560 જણા બી રહ્યા છે. ખરો. 18 લાખો જણા. હાચી મારી. કયો આવશે હું ખબર પડે તમને? ખરી વાત છે. વાત સાચી ને? હાચી હાચી માં. માતાજીની ભક્તિ સેવા આ મંદિર હોય કે આપણું પોતાનું ઘર એ મંદિર છે, ખરો માં. ત્યાં થાય છે. અને હું તો માતા એવું કહું છું કે તમે માતા માતા ખોરો છો, બરાબર? હા. માતા તો અહીંયા જ બેઠ્યો છે બધી. હાચો. ખમા માં. ખમા. અરે ઈ માતાઓ, ધન છે માં. ધન છે. અરે ઈ જોગી, મેડી, કાળકા, ખોડિયાર, મોમાઈ બધી આવી છે. હાચો માં. હે સિકોતર બધી આવી છે, ખત્રી પૂર્વજ બધા આવી છે. ખમા મારી માં. જેને જે ભક્તિનો જે મોનો વાળો હોય, જે સાચા દિલથી ભાવથી મોનો વાળો એની દેવ, ખમા ખમા માં. એની માન, એની દેવ, એની કૃપા. હાચી માં. બરાબર છે ને ભાઈ? ખરો માં. ખરો. પણ ધ્યાન રાખજો ગોડાઓ,
એમને કોઈ દેવી શક્તિ તમને પ્રાપ્ત નહીં થતી, એમને દેવી શક્તિનો કોઈ આશીર્વાદ તમારા માથે નહીં આવતો. હા માં કારણ કે તમે એવા લાયક બનવાનું છે, બરાબર. તમારે એ પ્રમાણે બનવાનું છે સાચી કે મારી માતા આવશે તો માતા અમને કદાચ આશીર્વાદ મૂકશે કે અમારી પર પ્રેરણા પૂરશે, અમારી પર કૃપા કરશે તો ચમચમ કરશે. ખરો માં એ તમારે નક્કી કરવાનું છે. સાચી વાત છે મારી તમે થોડી ઘણી ગલતી કરો તો તારે ભોગવો છો દરેક. ખરો માં અત્યારે કર્મોને આધીન દરેક ભોગવે છે. સાચી વાત. કોઈને માતા ખાય છે, કોઈને માતા આવી, કોઈને માતા નડી તો કોઈને માતા જતી રહી. સાચી માં એ તમારા પ્રશ્ન છે આ બધા. સાચી સાચી મારી માં કોઈને બીજા પ્રશ્ન નથી. બરોબર. માના પ્રશ્ન ક્યારેય નથી. હું તો આ બેરી મારો પ્રશ્ન કાઢવો જ કાઢવો, મારી કોઈ ભૂલ કાઢી જ કાઢવા બેઠો. ખમા હું તો મારું કમિટમેન્ટ પૂરું કરું છું. ખમા ખમા માં બરાબર છે ને? હા માં હા તમને એવું લાગે 1 વર્ષ પહેલા ડેન્જર ઝોન મહાકાળી આવી હતી, કશું ના થયું. આ રહ્યું તમારું હોમે. હચો હચો પહેલો પાછું વળ્યું. ધન છે મારી માં એ માતા છું. અને તમારે એક કેટ મેલ્યું હોય ને તો હજારો વર્ષ નીકળી જાય. ખરો મારી માં પણ હું એ માતા છું કે 14 વર્ષે તો તું પાછું લઈને આવીશ. ખરો ખરો જેમ રોમ આયા હતા ને એ પાછા આયા હતા ને, જેમ રોમ આયા હતા ને પાછી આવીશું. ખરો ખરો આ ગામવાળાને કહી દો, અપનાવી લેજો. સાચવજો મને, ધન છે માં તમારા સપને સાચવજો. હું તો આ ઘેડી પણ મૂર્તિના રૂપમાં છું. તમે જે માનો એ તમે જાણો. ખરો બરાબર છે ને? સાચી માં પાંચ સવાર આરતી થાય, 25 માણસ 50 માણસ અહીં બેહે, આનંદ લે, આમાં. આરતીનો લાવો લે. પાંચ સવાર પડે એટલે આનંદ માણે, બેહે, શાંતિથી બેહે. કોઈ વૃદ્ધ હોય, વડીલ હોય તો અહીં બેહે તો માં અમને અહીં સારું લાગે છે. ખરો મારી માં ઘેર ઘૂંટણ જેવું થાય છે માં. હા, હા. ઘેર અમને તકલીફ જેવું થાય છે, પણ અહીંયા આવીએ ને એટલે અમને જીવનમાં દરેક ભાવ ઉતરી, બધા ભાર ઉતરી જાય, હા માં માં થાક સુધી ઉતરી જાય છે. ખરી વાત છે માં આ એ જગ્યા છે. અને ના માનો તો વડીલોને ખાસ સૂચના છે કે વડીલો તમારે જોવું હોય ને તો એક સમય અહીં બેસજો, એકાદ વાર શાંતિથી બેસજો. તમને કોઈ પણ તકલીફ થાય તો મને કહેજો. ખરો મારી માં આ જગ્યા પવિત્ર છે. સાચી વાત છે આ ટેકરી પવિત્ર થઈ ગયા હોય, ખરો ખરો માં કારણ કે હું અહીં જતી રહી ને. હા હા બરાબર છે ને? સાચી વાત છે. કહેવાય છે ને કે આ જગ્યાનું લખાણ લખાઈ ગયું. હા, લખાઈ ગયું, લખાઈ ગયું મારી માં લખાઈ ગયું. ખરો માં હે ને? હા માં હા વેટિંગ જોતા હતા, રાહ જોતા હતા, પણ કંઈક થયું ના, પણ લખી નાખ્યું. લખાઈ ગયું મારી માં બરાબર છે? બરોબર. તો મને લખવામાં કેટલું તકલીફ પડી હશે. ખરો ખરો માં બરાબર છે ને? વાત તો દરેક જોતા હતા હા. કે આ ચારા થશે, હું થશે. દરેક આ ગામજનોએ બિચારાએ ઘણું કષ્ટ વેઠ્યું, પણ એનો સમય હું લાવતી હતી. હાજો મારી માં મારે આવતો નતો, મારે લાવવાનો હતો એ હાજો સમય. માં અને મેં સમય બનાવ્યો છે ને આજનો સમય આ રહ્યો. જો ખરો ખરો માં એ સમયને યાદ કરો ને આજનો સમય છે. હા માં આ ફરી ઘડીએ ઘડીએ આવો સમય નહીં આવો. નહીં આવે માં સમજી માં લેજો. આજે આનંદ માનો એટલો મારી લેજો. ખરો માં જેટલી મોજ કરેલી કરી લેજો દીકરાઓ, ખરો મારી કારણ કે હું હયાત છું એટલા માટે. ખમા ખમા મારી બરાબર છે? પછી મારો રોમ ચોના હે એટલે દીકરીઓને સૂચના છે કે કોઈ પણ ભગવાન માતાજીનું અપમાન ના કરો, કોઈ માતાજીને અપશબ્દ ના બોલો, અભદ્ર વ્યવહાર ના કરો કોઈ જોડે બી ખોટું કામ ના કરો, કોઈને બી ઉતારવાની વાતો ના કરો. એને હંમેશા સપોર્ટ કરો, એને મદદ કરો, તો એ આગળ જશે તો આપણને જ કામ લાગશે. ખરો મારી એને પાછો ના ખેંચો ક્યારે, હા માં એને પાડી ના દો. આ તમારો ધર્મ છે, ખોટો ધર્મ બરોબર. નહીં કે એને તકલીફમાં નાખો. વર્તામાં તમે કઈક દીકરા દીકરીઓ આજે આશ રાખીને બેઠા છે કે અમે સેવા કરીએ છીએ, દીકરાઓ કે અમે સેવા કરીએ છીએ, તમારી માતા કઈ છે, અમારી માં અમારી પર કૃપા કેમ નહીં કરતી, તેનું કારણ તમે છો. તમે પૂછી લો તમારી જાતને કે અમે હું ભૂલો કરીએ છીએ. ખરો મારી સાચી વાત કે ખોટી વાત? હવારમાં વહેલા આરતી કરવા જાય, હવારમાં વહેલા દસી દીવો કરે, અગરબત્તી કરે, પછી આખો દાડો ગુના. ખરો માં તો એ ગુનાનું હું અને કે માં અમે જ હવાર આરતી કરીએ, સેવા પૂજા કરીએ, કશું ફળ નહીં મળતું તો ના મળે. તમે કાર્ય કરીને બહાર નીકળો એ પહેલા વિચાર કરો ને કે માં અમારાથી કોઈ આજ ભૂલ જ ના થાય, અને થાય તો માં તમે જોજો, માફ કરજો. બરાબર છે? પણ માં મને ભક્તિમાં એટલા રંગી નાખો, એટલો આનંદ કરાવો ને, એટલો આનંદ કરાવો ને કે અમારા દરેક સપના સાકાર થઈ જાય અને અમે આનંદ કરીએ. વાત સાચી ને? અને જ્યારે દેવ રડવા આવે અને ડેરું જ્યારે હાલવા આવે તો એટલું સમજી લેજો, હાથ પેઢીઓ ખાવ ને તો ખૂટે નહીં. બરાબર ખૂટે નહીં. હજુ કહું છું, આ માતાનું કામ છે, આજકાલનું નહીં કે તમે મહેનત કરીને 2 પેઢીઓ તરી છે. આ તો હાથ હજારો પેઢીઓ ચાલુ એવું છે. ભંડાર ભરવા આવો તો અને લેવા આવે ને તો ઘરમાં ઉધેવ ગાલ દે. ખરો મારી બધું સાફ કરી નાખો અને પીડા ભર કરે આખો દાડો. તમે આ દીકરીઓ તો વાર જ કરે, અંદર આયા કરે. ખરો માં આ દેવ દુઃખ કહેવાય. શું કહેવાય?
ખરું એવું માં. કહેવાય. અને કઈક દીકરાઓ તો આ હવે દિવાળી જતી રહી એટલે ભૂકા કાઢ્યા છે. ખમા મારી. અરે તમે એક સમયે મહાકાળીને માનો છો, મેળીને માનો છો, જોગણીને માનો છો, કાળકાને માનો છો, આશાપુરાને માનો છો, પણ તમે પાપમાં કેમ પાછા આગળ ના આગળ વધો? પાછા આવો ને, પાપમાં શું કામ ભાગીદાર થાવ છો? ખરું માં. કઈ જગ્યાએ કઈ દેવને કઈ જગ્યાએ હું આલું એ ખબર પડે છે તમને? ખરું મારી. કોઈ પણ વસ્તુ એમ કેવું છે મારે, તમે બધાય પાપ કરી કરીને અને દરેક દરબારનો ધોમડીઓ મેલો છો, એના ઘરે ઘરનો જ ભોગવવું પડે છે, તમારું ભોગવવાનું નહીં આવતું. ખરું માં. તમે પાપ કરો ને ઘરના બધા ભોગવે છે, તમે પાપ કરો ને ઘરના બધા માતાજી મારે છે સત્યમાં. દંડે. ખરું માં. તમને તકલીફ પડે છે. દર વર્ષે વર્ષ આવ્યું એટલે નવું વર્ષ શેના માટે ઉજવાય કહો મને? ખમા માં. બકરા કાપવાના નવા વર્ષે? ના વાના. તો શેના માટે નવું વર્ષ ઉજવાય છે? ખરું મારી. મને કોઈ કહેશે દીકરો ખમા. શેના માટે નવું વર્ષ ઉજવાય છે? કે આખા વર્ષમાં જે કઈ ભૂલો થઈ હોય, દુશ્મન હોય, ચાહે મિત્ર હોય, ચાહે દોસ્ત હોય, ચાહે કાકા બાપા કુટુંબ વાળા હોય, તો એટલા માટે નવું વર્ષ ઉજવાય છે કે આખા વર્ષમાં જેટલી ભૂલો થઈ એટલી ક્ષમા કરજો, માફ કરી દેજો. ખરું મારી. આ નવું વર્ષ છે કે આખા વર્ષમાં કોઈ ભૂલો ના થાય આપણાથી. ભલે અમારાથી જેટલી ભૂલો થઈ ગઈ એટલે, પણ આ ભગવાનની સાક્ષીએ, રામ ભગવાનની સાક્ષીએ, માતાની સાક્ષીએ માફ કરી દેજો. ખરું મારી માં. બરાબર છે? આમાં. પણ આ તો શરૂઆત એવી સ્ટાર્ટ કરે ને નવા વર્ષથી જ એટલે પાપ કરવાના સાન સાન આખું વર્ષ એમને એમ જાય. આજે મારી માં. જતું નહીં જતું? ખરું માં. એ શરૂઆત તમારી. બરાબર છે? અને કે અમારા જીવનમાં કશું પ્રગતિ જ નહીં થઈ તો કઈથી થાય પ્રગતિ? પ્રગતિ કઈથી થાય? થાય પ્રગતિ ભાઈ? થાય દીકરીઓ? થાય ને? ના થઈ જાય જલ્દી? ના તમને તો બધું નડે પછી તો કુંડલી હતી તમારા માથા પર બીજી જાય બધું છે, પછી તો તમને નડવા મળે. ખમા મારી માં. ખમા. ભાઈ એટલું યાદ રાખજો, આ તમારા કોમનું નહીં. તમારા ઘરમાં ખાલી કુળદેવી માતા એક નજર કરી દેજો. ખાલી તમારી કુળદેવી, તમે જેને મોને ને કુળદેવી પર નજર કરજો. અને તમારા પિતૃઓ, વડવા દાદાઓ, એક વખત વડવા દાદાને યાદ કરજો, ગોડાઓ, ખાલી પછી જોવો શું થાય છે, ખરું મારી કેટલી માં. કૃપા થાય છે. બીજું બધું રહેવા દો. અલ્યા ઘણાના દીકરાના ઘરમાં તો 10 દીવા થાય છે. બોલો, હા હા હા. 10 દીવાનો ભલેવો જ નહીં પડતો. ખરું મારી માં. મારી 10 દીવા લાઈનસર કરો છો. એટલે 10 દીવા માતા મોકતી હતી, માતા મોકેતા. હા માં. જોવાની જોઈને તમે કામ કરો છો, જોવાની જોઈને નુકસાનમાં પડે છે, જોવાની જોઈને ઉશ્કેરો છો તમે તમારી ખરું મારી જાતે. માં. ખમા. તમે એક જ દીવો કરો. અને હું તો માતા એવું કહું છું કે દીવા ના કરો તો સાલા તમે જ દીવા મોટા છો. સાચી રાખો મનમાં આટલું. જાઓ. તમારા દીવામાં આંચ ના આવવા દેતા, તમારો દીવો હાચો લગાડજો, અમે માતા માની લેશું. મારી માં. ધન્ય મારી ને કે આ દીવા બંધ થઈ જાય તો પેલો મોટો પણ વાત હાજી ખોટી? માં. આ દીવા જે બંધ થઈ ગયા અને આ દીવા ખોલાઈ ગયા તો પેલો મોઢો બંધ. બંધ તો મારી એ માં. નથી આવવા હારી હારી. વાત હાચી ને? હાચી માં. તો આ જે દીવા છે, આ પ્રત્યક્ષ દીવા છે, આ જાગતા છે. હાચી માં. આ મોનોવાળા દીવા છે, કોઈને ખોડિયારનો કરે તો કોઈ કાળકાનો, કોઈ મેળીનો, ભાતીજીનો, બધાનો કરો છે. જો ખરું માં. આ દીવા રહ્યા. હાચી વાત. એ માં કાળકા માતા, ખમા માં. આ તારો દીવો કરો છો માં. ખરું. મારા ઘર પરિવારને હાચવજે, મારા ઘર પરિવાર સદબુદ્ધિ આલજે, મારા ઘર પરિવારને માં ધંધે રોજગાર બધાના આશીર્વાદ હારા આલજે. આશીર્વાદ હા હા. ખમા મારી માં. એમ કરીને દીવો કરો છો. પણ દરેક દીકરીઓને સૂચના છે કે ભક્તિ કરતા પહેલા તમારી ખુદના પર ભરોસો હોવો જોઈએ. ખરું માં. તમારો ખુદનો ભરોસો તો ભક્તિ હોય છે, ના કે બીજાના વિશ્વાસે તમારી ભક્તિ હોય, બીજાના ભરોસે તમારી ભક્તિ હોય. તમારી જીવ છે, તમારો આત્મા છે, તમારું શરીર છે, તમારું મન છે, તમારું તન છે. આમાં. તમે ખુદ છો. તમે નક્કી તમે કરી શકો છો. પ્રાર્થના કરો, ના હોય તો હું આલીશ તમને. ખમા માં. કંઈ એવું પૂછવું છે, હું માતા તમને આલીશ સપના રૂપે. હા માં. સપના રૂપે તમને દેવાલીશ. ખરું મારી માં. વાત સાચી ને? હાચી માં. કઈ દીકરીઓના અત્યારે સપના ઘણા આવે છે, મને માતાને ખબર છે. ખરું, દીકરીઓના ખરું. સપના આવે છે, હાચી. ગોગાના સપના આવે છે, ગોગા મહારાજના સપના આવે છે. સાપ આવે છે ને? હા માં. હા. સાપ પાછળ થઈ જાય છે, સાપ કઈડે છે, સાપ દેખાય છે, સાપ એના ઘરમાં પાછળ ફરે છે, એના પાછળ આવે છે, એવું બધું સપના આવે છે બહુ. હા માં. ખરું. તો એટલું સમજી લેજો. સાપ એનો ભાવાર્થ, એનો અર્થાત એવો થાય કે દીકરીઓ આટલી સમજી લેજો કે તમને સાપ કઈડવા માટે આવે છે, તમને સાપ કઈડવા માટે પાછળ થયો છે સપના રૂપી, અને તમને દોડાતું નહીં.
તો એટલું સમજી જજો. એનો ભાવાર્થ એ થાય કે તમારા ઘરમાં બીમારીઓનો કોઈ ગઢ પેદા થવાનો છે. ખરો મારી માં સાચી વાત છે શું માં થવાનું છે? ખરો ખરો શું માં આવવાનું છે? બીમારીઓ દવાખાના આવવાના છે. સાચો આ માં સંકેત છે. ખરો મારી માં. એટલું સમજી લેજો. અને કોઈને સફેદ સાપ દેખાય, કોઈને ભૂરો ભૂરો દેખાય, હા માં તો એના ઘરમાં ફળ આવવાનું છે, સાચું. ફળ પ્રાપ્ત થવાનું છે. એના ઘરમાં સારું થવાનું છે જીવન પર. સાચો મારી માં એના ઘરમાં પ્રગતિ થવાની છે. ખરો માં આ પ્રકારો હોય છે, સમજી લેજો. વધતામાં કઈ કદાચ એ સાપ આપણે કોઈને મારતા હોય છે, દેખાય છે અને મારે છે અને મરી જાય છે, અને આપણે જોઈએ છીએ તો એટલું સમજી લેવાનું કે આપણા ઘરમાંથી દુઃખનું સમાધાન થઈ ગયું. ખરો ખરો આપણા ઘરમાંથી એ દુઃખ હતું એ નીકળી ગયું. ખરો મારી માં. આ સંકેત હોય છે. કેટલાને ખબર છે? માં માં ખબર કેટલાને ખબર છે? કોઈને નહીં. કોઈને નહીં માં. અને કોઈને ગાદી પર આવવું નહીં. જાના એ કેડોમ ના અહીં મકોડા ફાટા તારા ગાદી પર આવું, ગાડીઓ મુચકી લઈ જાય. સાચું મારી બાકી માં. આવો ધન છે, ના, ધન છે. લેવાનું. આપણું શરીર સારું છે એવડે એટલે કઈ જવું. નહીં મારી માં. આ તમારો ભ્રમ છે. ખમા મારી માં ખમા. તમને દુઃખ આવે કે ના આવે, પણ કોઈ દરબાર હોય, કોઈ મંદિર હોય તો અવશ્ય પ્રાર્થના કરવી, અવશ્ય ત્યાં મંદિરના દર્શન કરવા અને અવશ્ય જવું જરૂરી છે. ખરો મારી માં ખરો. કામ તમે 5 દિવસ કરો પણ એક દિવસ માતાને આલો આલો ને આલો. 4 કલાક 5 કલાક આલો. ખરો માં ફરક તમને દેખાશે, આનંદ તમને મળશે. સાચું. પણ ના, આ તો જ્યારે ઘરમાં કશું ધૂણે ને તાને પછી ખબર પડે, તારે પાછળ રેલો આવે કરંટ. લઈને આવો. સાચી વાત છે માં. બરાબર ને? ખરો માં. મેં ઘણા દીકરીઓને કીધું કે જરૂરી છે કે તમારા ઘરમાં દુઃખ આવે તો જ મારી ગાદી પર આવો. સાચી વાત. ખોટી વાત છે, તમારો મનનો એમ છે. સાચી સાચું. પણ તમારા ઘરમાં પ્રલય અને બરબાદી આવે એ પહેલા ગાદીનો સંપર્ક કરી લેજો. ખમા ખમા. મારા દરબારનું ધ્યાન રાખજો કે તમારું ઘર તૂટે બગડે એ પહેલા મારી ગાદીનો સંપર્ક કરી લેજો. એની પહેલા હા માં હા. જેથી કરી ના તૂટે. કારણ કે તમારા ઘરમાં 25 સભ્યો રહેતા હશે, કોઈના મગજ એ ખરખા નહીં હોય. સાચું સાચું માં. દરેકની ભાવના, દરેકના વિચારો અલગ હશે. ખમા માં. દરેકને ખાવું ગમતું હશે, દરેકના વિચાર અલગ હશે. દરેકને લાવું ગમતું હશે ને દરેકને અલગ અલગ પહેરવું જોઈતું હશે. સાચું સાચું. પણ કદાચ મારા દરબારમાં અને મારી નાવડી ડેન્જર ઝોન મહાકાળીના નાવડી જે બેજા ને તે એક જ વિચારો થઈ જાય. સાચું. ધન છે માં ધન છે. એક જ થાળી ખાતા શીખાડું સાચું તમને. સાચું મારી માં. આનંદ લેતા શીખાડું બરાબર. કે સુખ છે દુઃખ છે એનો તમને ખબર નહીં પડે ને એક થાળી ખાતા થઈ ગયા ને તો કોઈના બાપની તાકાત નહીં. ખરો ખરો મારી કે માં. તમારા ઘરમાં પ્રગતિ થતા રોકે, હા માં. ધન લક્ષ્મી આવતા રોકે, ખરો માં. કોઈની તાકાત નહીં. ખરો માં. પણ તમે છૂટા છૂટા રહો ને એટલે આજુબાજુ વાળા બધા નેગેટિવ માહોલ તમને ભરવી દેશે સાચું સાચું માં. અને તમે દુખી થજો. ખરો માં. અને કે અમાર માતા ચોટી લાવો, જે ચોટે મને આલી દેજો, હું તો મોગ મોગ જ કરો આખા ભારતને કહું હું તો જેટલી માતા નડે ને મને આલી દેજો, માર જરૂર છે. સાચું સાચું મારી માં. તમારી માના મને હુપીને જતા રહેજો. તમારાથી ના સેવા થાય, તમારાથી પૂજા ભક્તિ ના થાય, મને આલ દેજો. હા માં માં. મને આલી જતા રહેજો. લે માં સિકોતર, લે મેરડી, લે આ બધું લે માં લઈ હે ખમા મારી માં. તું જા ઘેર તારી આપણો. ખરી વાત છે માં. બોલો તમારી માની કિંમત હું માતા જોઉં છું. ખમા. તમે નહીં જાણતા. ધન છે મારી માં ધન છે. તમારી માં બાર બેઠી બેઠી રડતી હોય છે. સાચી વાત છે તમારી માં. માં રાત્રે સપને આવે છે, તમારો પિતૃઓ રાત્રે સપનામાં આવે છે, રડતા હોય છે. સાચી વાત છે. તમારી માં તમારે ઘેર કોકના દીકરીના રૂપમાં દીકરાના રૂપમાં રડવું આવે છે, રડે છે. સાચું વાત. એની વેદના એનું દુઃખ નહીં કહેતું ખરો ખરો માં. કે મને તમે કંઈક કરો, મારું કંઈક કરો, મારું બાકી છે, મને મને આનંદ કરાવો, બરોબર. મને તમે ભોળો ના, મને કોઈ ખોટી જગ્યાએ મૂકી આવો ના. સાચી માં. તમારા દેવ ઊંઘો પાડે છે હે, સાચી પણ વાત. કોઈને ખબર પડતી નહીં વાત. નહીં. તા કઈ તો દોણા નાખે એટલે ચેક થઈ જાય. એટલે દોણામાં શું ચેક કરવાનું કહે છે? અને માં. દોણામાં શું ચેક કરો મને બતાવો. દોણામાં શું ચેક કરશો લા? દોણામાં શું ચેક કરશો? એ આયા તો આયા, નકે ના આયા તો કે ફરી પાછું કંઈક નડતું હશે તો ફરી એક લઈ આવો, એક મંત્રી લઈ આવો. બરાબર. ના હજુ નહીં રાગ આવે. હો મા ગામની એક કુટુંબની મંત્રી લે આવો. અલે એમાંય નહીં રાગ આવે. આ બરાબર. દીકરીને પિયરથી 2-4 મંત્રી માં લાવો. બરાબર. બિચારી મનમન તો અહીં આવી છે એટલે એ મંત્રી લઈને આવીએ છે તો ફરી દોણા નાખો. ખરો મારી માં. વાત સાચી ને? સાચી માં. દોણા નાખો ને વંતરીઓ તેડો, દોણા નાખો ને વંતરીઓ તેડો, ખબર. અને પછી એવો દાડો આવે કે વંતરીઓ તમને તડી બેસે. ખરો ખરો મારી માં. ધન છે માં. પછી ઝઘડા ચાલો
તમે આનંદ કરજો, પૈસા ભરભર કરજો, પોલીસ સ્ટેશન હોય કોર્ટમાં અરિયોજ મળજો. હાચું હાચું વાત સાચી ને? હાચું મારી માં. આવું માતાજી ક્યારે કોઈને સલાહ સૂચન આવું ક્યારે ના શીખાડે. બરાબર. કોઈ મંત્રી પણ ચૂંટવેલ માતાએ ના શીખાડે. બરાબર. સમજી લો, એ પણ વળી તમારું હારું ઈચ્છતી હોય છે. હાચી વાત છે. એ પણ હારું ઈચ્છે છે. એ મંત્રી કોણ છે? આજ એ વસ્તુને ખાલી પકડીને બતાવો મને. કમામાં માતા વાત સાઈડમાં રાખો, ચાલો. બરાબર મારી એક માં. મન ચૂડવેલ માતાને પકડીને બતાવો હેડો. હાચું છે કોઈ પકડવા વાળો? એક પકડીને બતાવો ચૂડવેલ માતાને, કાચ ઝાલ પડી ચૂડવેલ માતાને. અલા એ દેવીય શક્તિ છે. કોણ છે? બરાબર. દિવ્ય શક્તિ છે. એને ના જલાય, એને મહેસૂસ કરી શકાય. શું કરાય? આત્માથી મહેસૂસ કરી શકાય બરોબર કે માં છે, બરોબર માં છે. હા હું છું. આ બેઠી તમે બધા સભાનો આ બોલો. હાચું માં છે, કમામાં. માતા છે. તો કઈ છે? તો તમારી આત્માને પૂછો, રાત્રે જ મળશે ઘરો રિઝલ્ટ. ઘરો મારી માં. રાત્રે જ રિઝલ્ટ મળશે. ધન છે માં, ધન છે. બરાબર? આમાં સત્ય છે અને સત્ય રહેવાનું છે. દરેક દેવી દેવતાઓ છે, એની જગ્યાએ છે, પણ તમે તમારી કમ્પ્લીટ જગ્યાઓ તૈયાર કરો. બરોબર એમને આવું છે, તમારી જોડે આનંદ કરવો છે, તમારી જોડે કૃપા કરવી છે, પણ તમે એવા બનો તો જ મજા આવે છે. હા 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 તમે એવા બનીને બતાવો. એક નામાં કઈ ઠેકાણા નહીં, કોઈના ઠેકાણા નહીં. જો દીકરો નાઈ ધોઈને ચોખ્ખાઈ રે, માંસ મટન થી દૂર રહે, દરેક વ્યવહાર ખોટા વિચારેથી દૂર રહે. દીકરીઓને કહું છું, બરોબર. ખોટી નિંદા નહીં કરવાની. 4 દીકરીઓ ભેગી થી એટલે કુટુંબનો ઘરનો ડૂચા વારવાના એ બંધ કરો. ના હોય તો આ ભજન અહીંયા આગળ ભજન કરો. દીકરીઓને સૂચના છે મારે. બરોબર કોઈની ઘેર આજુબાજુ દીકરાઓ ધંધે નોકરીઓ જતા હોય દીકરીઓ, તો એમને ડિસ્ટર્બ ના થાય કે તમે હું ચર્ચા કરતી હો. બરોબર આ પોઈન્ટ છે હો. હા હા પછી કહેતા ને ઘેર આવીને હરગી જુઓ, હા હા પાછું જ નહીં પડે. સાચી વાત પછી છે. કોર્ટે હું હગાઈ નહીં કે પંચોળાય કશું નહીં કરે. પંચોળા વાળા છે ને ઊભા થઈને ખંચેર ખંચેર કરે, પણ ટાઈમ આગળ નહીં આવે. હા નહીં આવે મારી માં. એટલે એ પહેલા શું ચેતાઈ જાવ તો હારું. બરોબર કરો. બરાબર છે. સાચી વાત એટલે છે. ખોટી નિંદા ચર્ચા બંધ કરો અને આ જગ્યાએ મંદિરે આવીને સવારે કે સાંજે દીકરીઓ દરેક 2 કલાક ફાળો ભજન કરો, આનંદ કરો. કરો કરો ક્યારેય ખોટા વિચારો આવે તો મનમાં આતાન કહેજો. કરો મારી માં. તમારા ઘરમાં દરેકના ઘરમાં પ્રેમ ભાવ, એટલો બધો પ્રેમ ભાવ પ્રગટ થશે ને કે દરેકને રામ રામ, ખુશી ખુશી, હસી ખુશી, આનંદ રહેશે. આનંદ રહે. હા બરાબર છે. બાકી કહેતા હોય ને બા માર તો 2 જણ ને બીજા 2 જણ તો બહુ ઝઘડા કલેશ કંકાસ ચાલે કરો છે. મારી માં. તો કલેશ કંકાસ ચાલે તો દરબારમાં લઈને આવો, બેહો થોડી વાર. કરો કરો મારા હોમે લઈને આવો, એ બધું સાફ કરી નાખી કચરો અંદરથી. હાચી મારી માં. સમજ્યા કે નહીં? હા, હા. એ તો પાછું મશીન મેલવું પડે મારે, એમ તો હા, કચરો ના હા, સાફ હા. થાય. બરાબર? બરાબર. એટલે કે તમારો કચરો સાફ કરે ને આવાથી નહીં થતો તો હવે થાય. ના હવે આ તો મારે મશીન નાખવું પડે એટલે બધું વોશ થઈ જાય. હાચી મારી માં. વાત સાચી ને? સાચી વાત. એ વોશિંગ મશીન કહેવાય. શું કહેવાય? હાચી હાચી મારી માં. હાચી. એટલે અંદરનો કચરો સાફ કરશો ને તો જ તમને દુનિયા સારી દેખાશે, બાકી તમને ખોટું જ દેખાય. ખોટો ખોટો મારી માં. માતાય ખોટી, બરોબર દરેકને તેવું થાય. માતાય ખોટી દેખાય. બરોબર તારી આંખો છે ને સાફ કર, થોડા મોતીઓ ઉપર આવી ગયા ખોદે ઝરણી, એટલે સાફ કર, પછી માતા દેખાય. હાચું હાચું. બરાબર? એટલે ડુબરે તું સાચો રે ને તું ચોખ્ખો રે તો તને માતા દેખાવ. હા માં. બાકી તે છે ને નખો દ્વારી છે, આજથી ની પેઢીઓથી વારતો આવો છો, તો તને માતા ચોથી દેખાય. જેને કાંઈ માં નહીં. રાતીભાઈ ચોથી દેખાય. જેને કાંઈ મારે. ચારે કોઈનું હારું ઈચ્છું ચોથી દેખાય. જેને કાંઈ મારે માં. બનાવવાની જ વાત. આનું ખાઈ જાઉં, પેલાનું તોડી પાડું, આને પાડી દઉં અને ભૂકાવો. આ જ વાત. હાચું મારી આ માં. મગજમાંથી કાઢી નાખો. તમારી સાથે કશું આવવાનું નહીં. બરોબર. આવવાનું છે ના માં ના. કેટલા ખબર છે? કમો. એટલે આવવાનું હોય તો મને કહેજો, તમને કઈ કાલવાનું છે મારે. બરોબર. ઉપર જરૂર પડશે, મોકશે. કિલો સોનું, 2, 5, 10 કિલો સોનું ની તૈયાર રાખજો. બરોબર કરો. કારણ કે ઉપર એમને નહીં કશું થતું હો ભાઈ. બરોબર. હા તો એ લાલચ લેવા છે. હાચી વાત. તમે કેવા લઈ લો છો? તો અમારે લેવું તો પડશે. બરોબર. નહીં આવવા દઈએ એમને તો દરવાજામાં ભરો ભાઈ, લાવ ચલો લાયા. બરોબર. વાત સાચી ને? હાચું માં. એટલે હું તો દરેક દીકરાઓને કહું છું, દીકરીઓને કે કોઈ દાડો અહંકાર અભિમાન ના કરશો. અને કોઈ એક કાળા અહંકાર અભિમાન વાળો હોય તો એને એક વખત કહેજે કે સમસણ બાજુ એક વખત વટો મારી આવજે. હા માં હા. બરાબર? મશાનમાં એક વખત વટો મારી આવજે. બરોબર. કદાચ તું મને ભલા પોડું, તું ગમે તેવો મોટો થઈ ગયો તમારી મંડી, પણ કદાચ એક વખત મારી માતાએ કીધું સમસણમાં વટો મારી આવજે, તારા જેવા કંઈક પડ્યા હમણાં. હાચું હાચું. તારા જેવા એ રાખોડીમાં કંઈક પડી રહ્યા છે. ખમા મારી. અને એ રાખોડી તું લઈશ ને તો ઓળખાય, બધા ભેગા જ મળી ગયા છે. કમો કમો.
ખબર છે ને ધન છે માં તો અભિમાન છે એનું સાચી વાત મન છે છે એવું ભાઈ. લાગે છે કે દરેક છે ને હવે સમય આવશે એટલે પોતપોતાનો સમસાણો કરશે એવું લાગે હા, હા, હા. પોતાના ખેતરમાં. ખરું, ખરું, આપણે હા. બીજી જગ્યાએ બહાર છો ને મન તો મારા ખેતરમાં બહાર જો ખરો માં એવું હાચું નહીં થવાનું લાગતું નહીં એવું ખરો માં એવું જ થાય છે થાય છે કે નહીં લાગતું હા લાગે ને મારી માં એટલે આ તમારી જિંદગી દીકરાઓ દીકરીઓ ઘડી બે ઘડીની છે આનંદ માની લો હા માં શું થશે સમય સંધાનમાં કોઈ ખબર નહીં ખરો માં આનંદ માની લો દુખી ના રહો દુખેનું એનું કામ કરે છે હું માતા બેઠી તો મારા પર વિશ્વાસ છે હા માં હા આવતું વર્ષ સારું હતું તો આવું બન્યું તો હું કઈ જાઉં છું આવતું વર્ષ સારું હશે તો દરેકના જીવનમાં કઈ ખુશીઓ ચહેરા આનંદ હશે હાચું પેલા દુઃખો દીકરાઓને અમે કહેશું દીકરીઓને કે આજે તમારા જોડે કશું નહીં આવતા 12 મહિને નરસણા ધામ એટલે કે મારા દરબાર ઉપર કદાચ ગાડીઓની ચાવી લઈને આવશે મારી ગાડી લાવી તો હાચું હાચું મારી ગાડી નવી લાવી ખમા ખમા એ કીધેલું બરાબર કીધેલું મને યાદ છે મારી ત્રિવેણી સંગમે મહાકાળીના મંદિરે હા. ખુદ માં બોલી હતી તાર ઘેર ગાડી આવશે ને મકાન મંદિર છે કમ્પ્લીટ સારું થઈ જશે ખરો મારી માં બરાબર ભલે આજે ઝૂંપડું હોય ઝૂંપડાનું ટેન્શન લેવાની જરૂર નહીં માં એ તો હું મેળવી આલીશ તમને ખમા જો માં વિશ્વાસ હોય ને તો હું મેળવી આલીશ તમને અને તમે તમારું ધ્યાન રાખજો હાચું બાકી માર પર છોડી દેજો ખમા માં ખમા મારી ઉપર છોડી દેજો કે માં તમે કરશો સારું કરશો અમને વિશ્વાસ છે માં અમે મહેનત મજૂરી કરીએ બાકી તમે કરશો હા હું આની જોડેથી લઈને ઓને આલ દે ને ઓની જોડેથી એને આલ દે હા માં હા મારે શું કરવાનું છે ખરો માં ખબર તો છે ને હા ભાઈ ઓને ઘેર પેલા કરોડપતિ હતો તો આ તો ખાડો પડ્યો કઈ ગયા તે પેલા ઘેર ગયા હાચું માં હું તો મિલિયા બદલી નાખ્યું બધું પાછું બદલી નાખ્યું હાચું માં વાત સાચી ને હાચું હાચું એટલે એટલું યાદ રાખજો કોના જીવનમાં કેવો સમય આવે કોના જીવનમાં કેટલી ખુશી આવી શકે છે કોઈ નક્કી નહીં ભાઈ. નહીં પણ ભગવાન માતાજીનો હાથ ઉપર રાખી દેજો એક વખત હા માં દિલથી ને મનથી હાથથી રાખી દેજો કે માં આજ બધી ગમે તે હું તો દીકરાઓ કહું માં ગમે તેલો દારૂ પીધો આજથી દારૂ બંધ માં ખમા માં મારા જીવનનો આજથી સમય આજ મારી ત્રિવેણી સંગમ મહાકાળી એવું બોલે છે કે આજથી કદાચ મારો સમય બદલાય છે ખમા ખમા જ્યાં મારી તારો સમય બદલાય છે આજથી હાચું મારી જ્યાં માં મારા આશીર્વાદ છે હાચું સમય બદલાય છે તમારો સમય બદલાય છે આજથી ખમા મારી માં. આજથી ત્યાગ કરી દેજો અને આજે ત્યાગ કરજો કે માં આજે આ મદિરા ત્યાગ કરો છો આજથી ખમા મારા મારી. ઘરનો માંસ ત્યાગ કરો છો ખરો માં તારે મારા ઘેર આવવાનું છે ખરો માં 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 બે ટાઈમ તારી હોમું જોઈને મરચુનો રોટલો ખાઈશ ને અને તારી હોમું જોઈને માં આનંદ મારીશ ખોટા હોમું ખરો ધન છે મારી માં જાઓ પેલો નવાઈ તમે એટલું જ કરજો જાઓ કઈક દીકરી દીકરાઓ તકલીફમાં છે તાર મને માતાને ખબર છે ખમા તમારા લીધે એ દુખી છે એના લીધે તમે દુખી છો અંદર અંદર કઈક તમારે તકલીફ થાય ખમા મારી માં છે. તો તમે બંને સાફ જીવન જીવો સાફ જિંદગી જીવો ના ફાવે તો કહી દો મારે આ રીતના નહીં જીવું મારે આ રીતના જીવવું હાચું માં તમે મને રજા આલો બસ મારે કશું કરવું નહીં કોઈ દાડો દુઃખ નહીં કોઈને મારવું નહીં ઝઘડવું નહીં માં ખાલી આશીર્વાદ આલો કે મારે આનંદ કરવો છે આજે નહીં તો કાલે નહીં રહો ઘડી બે ઘડી મને જીવી લેવા દો ખરો ખરો આનંદ કરી લેવા દો ખમા માં તો કોઈની ભાવનાઓ કોઈના હૃદયને સમજો કોઈના ભાવનાઓને સમજો તમે હા, હા, હા. દરેક દીકરાઓને કહું છું ઝઘડા ના કરો અંદર અંદર વિખવાટ ના કરો ઘરો જુદો ના પાડો મા બાપને અલગ અલગ ના કાઢી મેલો ઝૂંપડા ઝૂંપડીઓ ના કરો એક જ મંદિરમાં રહીને તમે આશરો લઈને એક જ મંદિરમાં આનંદ કરો ખરો માં ઘર એ મંદિર છે તમારું ધન છે, માં, ધન છે. ઘર એ મંદિર છે અને દરેક એ મંદિરમાં તમારે વાસ કરવાનો ખરો મારી માં કેટલા માણસ છે ખમા કેટલા માણસ છે ધન છે માં ધન છે માતા તમે દિવાળી તમે કર્યો મહાકાળીને તમે લાયા મેરડીને તમે લાયા ખોટો અંબાજી જાય તો અંબાજીને તમે લાયા મોમાઈ જાય તો મોમાઈ દશાને તમે લાયા બરોબર. અને પછી દીવો તમે કરો છો તો સાફ સુથરા રહેજો ખરો માં ખરો આ મનથી સાફ સુથરા રહેજો જાઓ એ દીવાને તમને આશીર્વાદ દેવું પડશે તો ખરો માં ખમા મનથી સાફ રહેજો ધન છે માં ગદ્દાર ના બનતા અને ગલતી ના કરતા પાપીલા ના બનતા હા, હા. હાસા બનજો ગોડાઓ તમે બરાબર. મારા છો ને તો ક્ષત્રિય સુરા કરીને ઊભી રાખીશ તમે ખમા ખમા માર્કેટમાં ધન છે. તમારી હાથ નહીં કે નેસી નહીં પડવા દો ખરો માં મારા છેવટ આકોટો મારીને મારા ઉપર છે પછી પંચી હજારો હું આવી જઈશ ધન છે માં આકોટો મારે તો હું આવીશ ગોડા ગભરાતો ના ખમા આજે પણ કદાચ બેઠો એકલો અને ખાલી બૂમ પાડજે કે મારી નરસોડા ધોમ વાળી કઈ ગઈ ખમા અરે માં ધન છે માં જો બધા 1000 માણસનો આકોટો ના મારું જો ના વાતો કરું તો માતા મટી જાવ ખમા પછી મારી માં ધન છે એટલે ટેન્શન ના લેવાનું ગોડાઓ
મારો વિશ્વાસ કર્યો તો મારો ભરોસો કર્યો છે તો 100% તમને પાર ઉતારી. હા માં હા મત નાવડામાં બેઠા છો ને પેલી પાર લેવાની મારી જવાબદારી. કંઈકની આશ ને ઉમ્મીદ છે પૂરી કર્યા વગર નહીં રહો. ખરું મારી માં દરેકની આશ ને દરેકની ભાવનાઓ પૂરી કરી. કઈક દીકરીઓ એવું કહેશે કે મારા છોકરાઓ દારૂ બંધ નહીં કરતા માં. કઈક દીકરીઓ કે મારા ઘરવાળા દારૂ નહીં બંધ કરતા. ખરું માં તો તમે આજે ત્યાગ કરીને જજો ગોડાઓ, મને મજબૂર ના કરતા. ને કે એ માનતા રાખશે ને તો તમારે ને મારા ફાઇટિંગ થશે. ખરું માં એટલું સમજી લેજો. આજે પછી રસ્તો હોય તોય ને સમસણ હોય તોય ને વાતડો હોય તોય ને તલાવ હોય તોય ખરું માં એ જંગલ હોય તોય એટલે એટલું યાદ રાખજો, એ તમારા સુધારવા માટે કે છે. બરાબર? તો તમે એની જિંદગી બરબાદ થતા નહીં જોઈ શકતા. એ રડી શકે છે, આંખમાંથી આંસુ આવી શકે છે, એટલે તમને એવું કહે છે. ખરું માં ધન છે માં તમને એવું લાગે છે કે ના અમે આનંદ માનીએ છીએ, પણ કદાચ ભાઈબંધી કરો ને તો હાચાની કરજો. હાચે માં મિત્રતા કરો ને તો હાચા જોડે મિત્રતા રાખજો. હા માં હા રોંગ જોડે ના રાખતા, ફસાઈ દેશે. હાચો આટલું કહી દીધું તમને. હાસા જોડે કરજો, સુરા જોડે ભાઈબંધી રાખજો, સુરા વિવાદ બનશો. ખરું માં કાયર જોડે રહે ને તો કાયર જેવા મરી જશો. કોક દાડો ખરું યાદ રાખજો. માં આ તમારો બસનું કામ નહીં, ખેલ તમારું જીવન છે. તમારું ઘર રાહ જોવો છે, ખરું માં તમારું ઘર પરિવાર રાહ જોવો છે. આનંદ માનજો, પણ હંમેશા ખુશ રહેજો ગોડાઓ દીકરાઓ. ખરું માં પ્રેમ ભાવ દરેકને જગાડવાની જરૂર છે. ખરું મારી માં પ્રેમ કોઈ જાગતો નહીં, પ્રેમને લાવો નહીં પડતો, જગાડવો પડે છે. ખમા ખમા પ્રેમ જગાડજો. હું તો દીકરીને કહું છું, પ્રેમ એવો જગાડજો કે જીવનમાં કોઈ યાદ કરે. હા માં બાકી હા પ્રેમ એવો ના જગાડતા કે તમને ભૂલી જાય. હા માં ખમા આ પ્રકાર છે દરેક વસ્તુના, એ તમારા પર જાય છે. કે મારું ઘરમાં મારે સુખી ચમચમ રહેવું, મારે આનંદ ચમચમ કરવો, ખરું માં એ મને ખબર નહીં પડતી. એક તો પિતૃઓનો તાસ, પિતૃઓ એ આપણને તકલીફ નાખે છે, આપણા વડવાઓ આપણને દુઃખ આલે છે, કોઈ દેવી દેવતાઓ આપણને કદાચ કઈ ગુનાના માર્યા, કોઈ ઉઠાડી મેલ્યા, કોઈ લઈ આયા કર કુવાસીએ, કદાચ માતા આવી ગઈ, કોઈ માતાએ કદાચ મેણો માર્યો કોઈ કુવાસીએ, હા માં તો પણ ટખાશે. ખરું માં ખરું દર કુવાસીએ માતાઓ રમતી હોય છે, પિયરમાંથી રમાય છે, પણ કેમ તો કે તમે ભૂલમાં કઈક ભૂલ કરી તો જ માતા આવી. ખરું મારી માં એની બચાવ ખાતર આવી, એનું ધ્યાન રાખવા હા આવી. માં ખમા ખમા તો આ દેવી દેવતાઓનો કોઈ દાડો પ્રકાર હોતો નહીં, ઓળખાણ થતી નહીં. તો તમે સાચા ભાવ વાળા બની જાઓ. તમારે રાત્રે સપનું આવશે કે હું આવી હતી હા માં હા આની જોડે હું આવી હતી. ખરું મારી માં આવું કે છે આવું દરેક પ્રકારના દેવી દેવતાઓ તમને પ્રત્યક્ષ સપને રૂપી કા પછી તમને એ રીતના દર્શન કરાવે. ખરું માં પણ તમારા પર જશે. હા માં એટલે તમે જેટલા સાચા છો ને એની પર જાય છે, હા માં એની પર જાય છે. હું તો દરેક સેવકોને કહેવા માંગુ છું ખરું માં કે તમે કદાચ દીકરાને ગુરુ માનો, તમે માતાને ગુરુ માનતા હોય હા માં તો એનું એક શબ્દનું પાલન તમારાથી ના થાય ત્યારે નષ્ટ કરી દો. હા માં તો ખરું પછી એ ગુરુ વચન તોડી નાખો, ખરું માં ગુરુ વચન છોડી દો. સાચી વાત છે બરાબર છે? હું દરેકને તમને કહેવા માંગુ છું, દરેક સેવકોને, ખરું મારી માં ગુરુ વચન પાલન કરવું હોય તો આની ધાર ઉપર છેલ્લે કરી લેજો, હા. બાકી છોડ દેજો. હા માં ખમા માં બરાબર છે? સાચી. બતાવવા ખાતર, દેખાવા ખાતર કોઈ વચન પાલન ના કરતા. સાચું માં બરાબર છે? અને તમે ગુરુથી ઉપર જવાની કોશિશ કરતા નહીં ખરું માં દરેક આવું કામ કરે છે. ખરું માં એટલે આજે તકલીફ પડે છે સંસારમાં. બાકી જો તમે એનાથી આનંદ લેતા હોય, તમે ખુશ રહેતા હોય તો પછી બીજું શું જોઈએ તમારે? ખરું માં તમારે શું જોઈએ જીવન? બસ, બસ. આનંદ જ જોઈએ ને. એ જ તો અમને તમારાથી બધું આશ છે, તમારાથી બધી ભક્તિ છે, અને તમારાથી બધું અમને મળ્યું છે. ખરું માં માં તમને કેમ ભૂલી અમે, અને તમને તમારી વાતો ચમચમ કરી અમે. હા માં નહીં એટલે સાહેબ કોઈની નિંદા ના થાય ખરું માં એ ધ્યાન રાખવાનું છે. સાચું મારી એટલે કે મારા ગુનામ પડવા તૈયાર રહેજો તમે. હા માં હા હું કોણ રંગ ને કોણ રાજા હું ઓળખું. નહીં મારા વારી કરે ને તો હું કોઈ નહીં ઓળખું. સાચું એટલું સમજી લેજો. ખમા હું માં દીકરા કરીને તમને ખોરે લગાવું છું, તમને લાડ કરાવું છું, એનો મતલબ એ નહીં કે તમે મારું કોઈ પાલન ના કરો, મને કોઈ ઉરંગી જાય. ખરું બરાબર છે? બાકી મારું કામ તો તમને વિશેષ ખબર છે. દરેક દીકરાઓને કદાચ અનુભવ ના થયો હોય, દીકરીઓ વિડીયોના માધ્યમથી જોઈ લેજો. ખરું માં દરેક વસ્તુ અંદર વિડીયોમાં આલેલું જ છે. એક શબ્દ મારો હોભરજો, તમને ખબર પડશે. અને દરેક દીકરાઓને, આજે દીકરીઓને ખાસ સૂચના છે કે 10 દીકરીઓ અહીંથી અને 10 દીકરાઓ જે ચેનલ છે ને દીકરાએ કીધું છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. ખરું માં તમે ઊભા થઈને એટલી મદદ કરો. હા માં મારો કઈ નહીં થાય દીકરીઓ, પણ આમ કરવાથી મંદિરમાં ટેકો થશે, હા. તમારા થકી થશે. ત્યાં મંદિર બનવાની તૈયારી ચાલે છે, દીકરો પણ પ્રયાસ કરે છે, સેવકો પણ પ્રયાસ કરે છે, હા માં હા મને માતા પણ એમને પ્રયાસ કરો છો, મદદ કરો છો. ખરું મારી માં બરાબર છે? ખરું માં ભલે રામ. રામ મારી ને રામ
બોલવા ચાલવામાં કંઈક મારી ભૂલ થઈ તો ક્ષમા માફી માંગો છું.